કાંકરેજ તાલુકાના કસડપુરા તથા રૂપપુરા ગામની સીમમાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો સામે ક્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે? કસડપુરા તથા રૂપપુરા નજીકથી ખુલ્લેઆમ ગાડીઓ રાત દિવસ ભરાઈ રહી છે તેવા એક સ્થાનિક ખેડૂત વાઘેલા પ્રહલાદસિંહ ભૂપતસિંહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે અનેકવાર લેખિત રજૂઆત કરવા છતાં તપાસના નામે મીંડું શું પાલનપુર ખાણ ખનીજ અધિકારીની નજરમાં નથી આવતું? શું તંત્રની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે? રોયલ્ટી પાસ પરમિટ વગર ખુલ્લેઆમ ગાડીઓ ભરાઈ રહી છે। અગાઉ પણ પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને પ્રહલાદસિંહ ભૂપતસિંહે લેખિતમાં રજૂઆત કરેલ છે। રેડ કરવામાં આવે તો મોટી માત્રામાં રોયલ્ટી ચોરી પકડાઈ શકે તેમ છે। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના કસડપુરા અને રૂપપુરા નદી વિસ્તારમાંથી પસાર થતી બનાસ નદી એક પણ લીઝનો પરવાનો નથી। કસડપુરાથી રેત ભરવામાં આવી રહી છે, ત્યાં કોડ પણ આપવામાં આવ્યા નથી। બિન અધિકૃત રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે કાંકરેજ તાલુકાના કસડપુરા અને રૂપપુરા ગામની સીમમાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી સાદી રેતી ખનન કરતા તત્વો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમે ઓચિંતી રેડ કરે તો મોટી માત્રામાં રોયલ્ટી ભર્યા વિના ડમ્પરો અને મશીનો પકડાય તેમ છે। બે રોકટોક ધમધમી રહ્યો છે રેતીનો કાળો કારોબાર, જેમાં મોટી સંખ્યામાં ડમ્પરો રેતી ભરીને જતા વિડીયોમાં ડમ્પરો દેખાઈ રહ્યા છે। ત્યારે હવે તંત્ર શું કરી રહ્યું છે અને પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરવાની જરૂર છે। એનકેન પ્રકારે અવનવા પ્રયોગો કરીને ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે। કાંકરેજ તાલુકામાં ભૂમાફિયાઓ બેફામ રીતે ચોરી કરી રહ્યા છે અને ખુલ્લેઆમ 4-5 મશીન ચાલી રહ્યા છે અને મશીન દ્વારા રેતી ભરવામાં આવી રહી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કોર, સિહોરી, કાંકરેજ। જિલ્લાના કાંકરેજ તાલુકાના રૂપપુરા અને કસડપુરાની નદી આવેલી છે બનાસ, ત્યાં 0 ગ્રાઉન્ડ ઉપરથી આપણે બતાવી રહ્યા છીએ કે અહીંયા સર્વે નંબરો ખેડૂતના પણ ખોદાઈ ગયા છે અને રૂપપુરાના સર્વે નંબર અહીંયા આવેલા છે, બાજુમાં કસડપુરાનું આવેલું છે, પણ કોઈ રોકટોક વગર રાત દિવસ ગાડીઓ ચાલી રહી છે। ઇટાજી મશીન 5 થી 6 ચાલી રહ્યા છે અને આ ખેડૂતોએ લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ કોઈ અધિકારી આજ સુધી તપાસ કરવામાં આવી નથી। તો એની તપાસ થશે ખરા? અહીંયા તપાસ કરવા આવશે ખરા કોઈ? અને 25-30-40 ફૂટના ખાડા જોવા મળી રહ્યા છે અને રેત તો લગભગ લાખો ટન ઉપડી ગઈ છે અને વારંવાર રજૂઆત કરવા છતાં કેમ કોઈ આવતું નથી અહીંયા ચેકિંગ કરવા માટે? ખાલી ગાડીઓ પકડીને સંતોષ માનવામાં આવે છે। પ્રહલાદસિંહ ભૂપતસિંહ વાઘેલા બોલું છું, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। અને અમારા જે કસડપુરાથી રૂપપુરાના વચ્ચે સરકારી અમારી જે જમીન છે એમાં ધામધૂમથી બધી રેત ખેંચાઈ રહી છે અને કોઈ રોકટોક વગર કોઈ કહેવાવાળું નથી અને સરકાર અમારું કોઈ સાંભળતું નથી। હું વારંવાર રજૂઆત કરવા છતાં અને કેટલી વખત મારી અરજીઓ બધી અમારા સર્વે નંબરો અને 30-30 ફૂટ ખાડા અને 2 કિલોમીટર સુધી બધા ખાડા કરી અને રેત ભરી ગયા છે।